આજના વિડીયોમાં આપણે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ કાળનો અભ્યાસ કરીશું. પૂર્ણ કાળની અંદર આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આનો અભ્યાસ કરીશું. છેલ્લે આપણે ચાલુ કાળ, સાદો કાળ આ બંને કાળનો અભ્યાસ કર્યો. ત્યાર પછી બંને કાળમાં શું ડિફરન્સ છે એનો પણ અભ્યાસ કર્યો. તો આજે આપણે જે ટેન્સનું છેલ્લું ગ્રુપ છે એટલે કે પરફેક્ટ ટેન્સ પૂર્ણ કાળ એનો ડિટેલમાં અભ્યાસ કરશું. આજે આનો પહેલો ભાગ છે પ્રેઝન્ટનો, ત્યાર પછી પાસ્ટ અને ત્યાર પછી ફ્યુચર, એના બે ભાગ આવશે. ત્યાર પછી આનો પણ એક સિંગલ વિડીયો પણ બનશે જેમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ ટેન્સ એક સાથે એક્ઝામ્પલ સહિત હશે. તો પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો આજે આપણે અભ્યાસ કરશું. એમાં સૌથી પહેલા ખાસ યાદ રાખો, પરફેક્ટ ટેન્સ ની અંદર તો કે પૂર્ણકાળમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે જ ક્રિયા આવે, કારણ કે નામ જ પૂર્ણ છે. પૂર્ણકાળમાં કેવી ક્રિયા આવશે તો કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેવી જ ક્રિયા આની અંદર આવશે, કારણ કે તમે ટેન્સનું નામ જોવો તો શું છે? પૂર્ણ વર્તમાન કાળ. ત્યાર પછી વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય કાળ અનુરૂપ એમાં ફેરફાર થશે, પણ ક્રિયા કેવી આવશે તો કે જે ક્રિયા પૂર્ણ થયેલ છે તેવી જ ક્રિયા આની અંદર આવશે. ત્યાર પછી ટેન્સ અનુસાર એટલે કે પ્રેઝન્ટ હોય તો એ પ્રમાણે, પાસ્ટ હોય તો એ મુજબ, ફ્યુચર હોય તો એ મુજબ એમાં ચેન્જીસ આવતા રહેશે. અને બીજી એક મહત્વની વાત કે પૂર્ણ કાળમાં વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય, પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર કોઈ પણ ટેન્સ હોય, ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે કે V3 જ આવશે. શું આવશે? V3 જ. એક્ઝામ્પલ તરીકે રાઇટ એને V1 કહેવાય, વ્રોટ એને V2 કહેવાય અને રિટન એને V3 કહેવાય. એટલે કે ભૂત કૃદંતનું રૂપ જ પૂર્ણ કાળમાં આવશે, પછી તે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, કોઈ પણ. આટલી વસ્તુ ખાસ અને ખાસ યાદ રાખો. ત્યાર પછી આગળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર બીજી એક અમુક બાબતો છે કે ટુ બી તરીકે આમાં, ફરી એકવાર કહું છું કે ટુ બી તરીકે આમાં હેવ અને હેઝ નો ઉપયોગ થશે. તો હવે ક્યાં હેવ આવશે અને ક્યાં હેઝ આવશે એ જોઈ લઈએ. આઈ, વી, યુ ને ધેય, આઈ, વી, યુ અને ધેય અને પ્લુરલ એટલે કે બહુવચન હોય ત્યાં હેવ નો ઉપયોગ થશે. અને હી, સી, ઇટ ને સિંગ્યુલર એટલે કે એકવચન, હી, સી, ઇટ એને સિંગ્યુલર એટલે કે એકવચન હોય ત્યાં હેઝ નો ઉપયોગ થશે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, એક નોટમાં લખતું જવું કે આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય તો હેવ, હી, સી, ઇટ એકવચન અને સિંગ્યુલર હોય તો હેઝ નો ઉપયોગ થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે પૂર્ણ વર્તમાન કાળમાં, હવે આ ટોપિક, આ જે આટલો ભાગ છે એ ખાસ મહત્વનો છે કે પૂર્ણ વર્તમાન કાળમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ તેની અસર હજુ સુધી ચાલુ હોય તેવી જ ક્રિયા આવે છે. પૂર્ણ વર્તમાન કાળમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એની અસર હજુ સુધી ચાલુ છે તેવી ક્રિયા, જેમ કે તે રાજકોટ ગયો છે. આપણે એમ કેવું હોય કે તે રાજકોટ ગયો છે, જવાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે એટલે પૂર્ણ કાળ, પણ ગયો છે હજી આવ્યો નથી એટલે જે એક ક્રિયા છે એ હજુ સુધી ચાલુ છે એમ કહેવાય, એટલે કે અસર હજુ સુધી છે એટલે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અમે અમદાવાદ આવ્યા છીએ, આપણે અમદાવાદ ગયા હોય અને તમે એમ કહો કે અમે અમદાવાદ આવ્યા છીએ, તો આવી પરિસ્થિતિમાં આવવાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે પણ તમે અમદાવાદથી હજી ગયા નથી, અમદાવાદમાં જ છો એટલે કે અસર હજી ચાલુ છે. તો એવા વાક્યોને, એવી ક્રિયાઓને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીશું. ત્યાર પછી આગળ જોઈએ ફોર્મ્યુલા એટલે કે વાક્ય રચના. સાવ સિમ્પલ છે, એકદમ ઈઝી. સબ્જેક્ટ,
પ્લસ હેવ હેઝ પ્લસ V3 ઓબ્જેક્ટ અને OW. કરતા ટુ બી તરીકે હેવ હેઝ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 કર્મ અને અન્ય શબ્દો. વાક્ય રચના સાવ સિમ્પલ છે. આઈ એટલે કે કરતા, ટુ બી તરીકે આઈની સાથે હેવ આવશે, V3 એટલે કે લર્ન્ટ ઇંગ્લિશ. આઈ હેવ લર્ન્ટ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખ્યો છું. બીજું વાક્ય આઈ હેવ રિટન અ લેટર, મેં પત્ર લખ્યો છે. ત્યાર પછી ત્રીજું વાક્ય સી હેઝ પ્લેડ ફૂટબોલ, તેણી ફૂટબોલ રમી છે. રાજ હેઝ ગોન ધેર, રાજ ત્યાં ગયો છે. અહીંયા આપણે 4 વાક્યો જોયા. ઉપરના બંને વાક્યોમાં આઈ છે એટલે હેવ, નીચેના બંને વાક્યોમાં સી અને રાજ એટલે કે સી અને હી છે એટલે હેઝ આવશે. વાક્ય રચના સૌ સિમ્પલ છે. તમારે ખાસ યાદ એ રાખવાનું કે આ કાળ માટે જરૂરી છે તમને વધુને વધુ ભૂત કૃદંત આવડતા હોય તે. એટલે તમારે વધુને વધુ ભૂત કૃદંતને પાકા કરવા પડશે. અને પાકા કરવા કરતા, યાદ રાખવા કરતા તમે પૂર્ણ વર્તમાન કાળના વાક્યો લખવાની પ્રેક્ટિસ કરો. કેવી રીતે? તો કે જે વાક્યો તમે સિમ્પલ ટેન્સમાં બનાવો છો, જે વાક્યો ચાલુ કાળમાં બનાવો છો, એ જ વાક્યોને પૂર્ણ કાળમાં બનાવતા જાઓ. પ્રેક્ટિસ કરો. ઓટોમેટિકલી વાક્યોની પણ પ્રેક્ટિસ થશે અને તમારી પાસે નવા નવા ભૂતકૃદંતના ક્રિયાપદ પણ વધતા જશે. એટલે બંને કામ કરો, યાદ પણ રાખો અને વાક્યની પ્રેક્ટિસ પણ કરો. બરાબર. લાસ્ટ છે he has bought a new mobile, તેણે નવો મોબાઈલ ખરીદ્યો છે. આ બધા વાક્યો એવા જ વાક્યો છે જેમાં ક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે પણ અસર હજી ચાલુ છે. નેગેટિવ એટલે કે નકાર. સાવ સિમ્પલ. હેવ અને હેઝ પછી તમારે નોટ મૂકી દેવાનું છે, બાકી કાંઈ નથી. આઈ હેવ નોટ લર્ન્ડ ઇંગ્લિશ, સી હેવન્ટ પ્લેડ ફૂટબોલ, he hasn't come here, Mohan has not spoken. આમાં હેવ ને ટૂંકમાં હેવન્ટ કહેવાય અને હેઝ નોટ ને ટૂંકમાં હેઝન્ટ કહી શકાય છે. અહીંયા આ સ્ક્રીન ઉપર એક વાક્ય, એક મિસ્ટેક છે. એ મિસ્ટેક શું છે તમારે શોધીને અને કોમેન્ટમાં કહેવાનું છે. એક મિસ્ટેક છે. કેટલી? એક. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે હેવ નોટ ને હેઝન્ટ કહેવાય, સોરી, હેવ નોટ ને હેવન્ટ કહેવાય અને હેઝ નોટ ને હેઝન્ટ કહેવાય છે. આ બધા જ વાક્યો નેગેટિવના છે. સાવ સિમ્પલ છે. ટુ બી પછી તમે નોટ મૂકો જ છો. એ જ પ્રમાણે અહીંયા ટુ બી તરીકે હેવ હેઝ છે એટલે એના પછી નોટ. બાકી વાક્ય રચના પોઝિટિવની જેમ છે તેમ જ છે, ખાલી નોટ મૂકેલું છે. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ. એમાં ટુ બી આગળ આવશે, સબ્જેક્ટ પાછળ આવશે. હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ ને OW છેલ્લે ક્વેશ્ચન માર્ક. પહેલું વાક્ય જોઈએ. હેવ યુ કમ હિયર બિફોર, તમે અહીંયા પહેલા આવ્યા છો. હેઝ રાજ ગોન ધેર, રાજ ત્યાં ગયો છે. હેઝ સી કુકડ ધીસ, કે તેણીએ આ રાંધ્યું છે. હેવ ધે પ્લેડ ચેસ, તેઓ ચેસ રમ્યા છે. બધા જ વાક્યો પૂર્ણ વર્તમાન કાળની અંદર ઇન્ટ્રોગેટિવના છે એટલે કે પ્રશ્નાર્થ વાક્યો છે. આમાં પણ કોઈ ચેન્જીસ નથી. ફક્ત ટુ બી તરીકે જે હેવ હેઝ વપરાયેલા છે એને તમારે સબ્જેક્ટની પહેલા મૂકવાના, સબ્જેક્ટ પછી મૂકવાનો, એટલે ઇન્ટ્રોગેટિવનું વાક્ય બનશે. સાવ એટલે સાવ સિમ્પલ છે. એક જ રૂલ્સ છે, વધુને વધુ V3 પાકા કરો. યાદ રાખો, પ્રેક્ટિસ કરો અને એ વસ્તુ યાદ રાખો કે ક્યાં હેવ આવશે અને ક્યાં હેઝ આવશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો આટલું ખાસ યાદ રાખો કે પૂર્ણ કાળમાં તમારે વધુને વધુ V3 યાદ રાખવા પડશે. અમુક ક્રિયાપદમાં V2, V3 સરખા જ હોય તે પણ યાદ રાખવું. એટલે કે આ કાળ માટે સૌથી મહત્વની વાત કે વધુને વધુ ભૂત કૃદંત પાકા કરો, યાદ રાખો, પ્રેક્ટિસ કરો. જે કરવું પડે તે કરો. અમુક ક્રિયાપદમાં V1 અને V2 એટલે કે ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ સરખું હોય તો
એ પણ યાદ રાખવું પડશે, અને એ યાદ રહેશે પ્રેક્ટિસથી. બરાબર. અને છેલ્લે જે અહીંયા લખેલું છે કે ઇફ યુ નીડ એની કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ મટીરિયલ તો કોન્ટેક્ટ ધીસ નંબર. બરાબર. તો આ ચેનલમાં આપને વધુને વધુ આવા વિડીયોઝ મળતા રહેશે. અને જો કોઈ કોન્ટેન્ટ ઉપર, કોઈ ટોપિક ઉપર આપને અન્ય વિડીયો જોતા હોય તો કમેન્ટમાં કહેજો.